હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ પાલનપુરથી ડીસા જતા હાઈવે પર, માત્ર પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે, જ્યાં તમને પથરીની બેસ્ટ અને સારી દવા પણ નહીં, ખાલી દોરા પર કામ થાય છે. તો ઘણી બધા ભાઈ ભક્તો અહીંયા આવે છે અને એમની પથરીનો ઈલાજ થઈ જાય છે. પથરીનો દુખાવો કે કોઈ બી જાતની પથરી હોય તો અમને આરામથી અહીંયા નીકળી જાય છે. તો બન્યા રહો મારી વ્લોગમાં અને ચલો હું તમને મંદિર બતાવું. બહારની સાઈડ આવજો, મારે પ્રસાદ કઈ લેવો હોય અને આ રીતે થોડું પાર્કિંગ રહેશે. અહીંયા ગાડી લઈને આવો તો આ રીતના પાર્કિંગ થઈ શકે છે. NH01 મહારાષ્ટ્રની ગાડી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રસાણા ગામે, જ્યાં મંદિર આવેલું છે. પાલનપુરથી માત્ર 15-20 કિલોમીટર અંદર આ મંદિર જોવા મળી જશે. ઉપર આ મંદિરનો ભાગ છે અને આ એન્ટ્રન્સ છે મંદિરનું. તો ચલો હું તમને બતાવું. અહીંયા તમે ઘણા બધા શું કહેવાય રિપોર્ટ કઢાવો છો કે પછી દવાખાને ધક્કા મારો છો, પણ અહીંયા એક જ વાર આવશો અને તમને દાદા જે દોરો હાલશે એ દોરો બાંધશો એટલે તમારી પથરી નીકળી જશે. પછી તમારે પથરી મળે તો અહીંયા લઈને આવવાનું, જેથી કરીને તમને મૂકવામાં આવે છે. અને પથરી ના મળે તો તમારે ખાલી દોરો છોડાવી જવાનું, દર્શન કરીને તમારી બાધા પૂરી કરવાની. તો આવી રીતે કોઈ સ્ટ્રક્ચર છે અંદર, સારી બેસવાની વ્યવસ્થા છે, જોઈ શકો છો તમે. ને આવી રીતે અંદર ચાલીને જશો એટલે આવી રીતે તમને મંદિરનો નજારો દેખાઈ જશે. તો ચલો આગળ જોઈએ આપણે. તો અત્યારે મારી પાછળ જોઈ શકો છો મંદિર છે જય નારસુંગા વીર મહારાજનું છે મંદિર, જ્યાં તમને પથરી ખાલી દોરો બાંધવાથી નીકળી જાય છે. તો એકવાર અવશ્ય આની મુલાકાત લેજો. અને અંદર મંદિરનો પણ હું નજારો તમને બતાવું છું, તો કેવી પથરીઓ છે, કેવી રીતે દોરો બાંધે છે અને કેવી રીતે દર્શન કરો. તો તમને વિડીયોમાં મળી જશે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ. જય નારસુંગા વીર દાદા મહારાજ. મંદિરની એન્ટ્રન્સ મળી જશે અને અહીંયા બધી તમને પથરીઓ જોવા મળી જશે. બધી પથરી કલેક્ટ કરીને અહીંયા મૂકવામાં આવે છે. દાદા જે છે અહીંયા પણ સામેની સાઈડ લગભગ 1200 જેટલી પથરીઓ અહીંયા મૂકવામાં આવી છે. તો ધીમે ધીમે અત્યારે પણ પથરી જેલ બી લઈને આવે અને આ રીતે ડબ્બીમાં પેક કરીને મૂકવામાં આવે છે. જોઈ શકો છો મંદિરનો નજારો આવો છે. જોઈ શકો કેટલી મોટી પથરીઓ. આ પથરી જોવા કેટલી મોટી પથરી તો બી નીકળી ગઈ છે દોરો બાંધવાથી ખાલી. અને આ બાપુ છે આપણા યુટ્યુબ પર વિડીયો આવશે. તમને ચા પાણીની પણ વ્યવસ્થા મળી જશે. પ્રસાદ કરી
બીજી એક વાત છે કે તમે હવે સંતાનનો પ્રોબ્લેમ હોય તો અહીંયા દોરો બાંધવાથી સંતાન થાય છે, અને જે લોકોનો સંતાન થાય છે એ લોકો અહીંયા ફોટા લગાઈ જાય છે. અને આ કંઈક હોલ છે, અહીંયા દર રવિવારે જમણવારની વ્યવસ્થા કરવામાં આવે છે અને વિશ્રામ ગૃહ પણ છે. આ દિવસે આવશો તો તમને જમણવારનો હાથ નહીં મળે, પણ રવિવારે ઘણી બધી એવી ભીડ હોય છે, રવિવારે આવતા હોય છે. અહીંયા જમણવાનો પણ વ્યવસ્થા તમારી અને બિના નિઃશુલ્ક કોઈ રૂપિયો લીધા વગર તમને અહીંયા દોરો બાંધવામાં આવે છે. કોઈ બી જાતના પૈસા લેવામાં આવતા નથી. જો તમારે યથાશક્તિથી તમારે જે દાનપેટીમાં નાખવું હોય એ નાખી શકો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય. પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. આગળ પણ આવા વિડીયો આવતા રહેશે. તો અત્યાર માટે ગુડ બાય, ટાટા, ટેક કેર.